નમસ્તે દર્શકો, મારું નામ છે વિશાલ તન્ના અને આજે આપણે થોડી હેલ્થ વિશે વાત કરીશું. અને આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે સત્વ ગેસ્ટ્રોલિવ હોસ્પિટલના ડીએમ ગેસ્ટ્રોલોજીસ્ટ ડોક્ટર ભાવેશભાઈ ભૂત, કે જે આપણને આજે 28 જુલાઈ વર્લ્ડ હેપેટાઇટિસ ડે વિશે માહિતી આપશે. હેપેટાઇટિસ શું છે, એના લક્ષણો શું છે, એની વિશે આપણને જણાવશે. વેલકમ ડોક્ટર ભાવેશ. થેન્ક યુ વિશાલભાઈ, આભાર. હવે 28 જુલાઈ એટલે કે વર્લ્ડ હેપેટાઇટિસ ડે. તો આ દિવસે આખા વિશ્વમાં હેપેટાઇટિસને લગતી જનજાગૃતિ ફેલાવવા માટે પૂરા વિશ્વમાં અનેક અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે. તો આપણે પણ આજે હેપેટાઇટિસ વિશે જાણીશું ડિટેલમાં, કે શું છે, એ કેવી રીતે ફેલાય છે, એના લક્ષણો શું છે, એ બધું આપણે જાણીશું. ઓકે સર, તો આ હેપેટાઇટિસ છે શું, જે સામાન્ય માણસ સમજી શકે એવી રીતે થોડું અમને જણાવો. ઓકે વિશાલભાઈ, તો હેપેટાઇટિસ બેઝિકલી અમારા મેડિકલ સાયન્સમાં બહુ બધી ટર્મિનોલોજી ગ્રીકમાંથી લેવામાં આવી હોય છે. તો હેપેટાઇટિસ એ એક ગ્રીક વર્ડ છે કે જેની સંધિ છૂટી પાડીએ તો એમાં બે શબ્દ છે, હેપ અને આઇટિસ. તો એનો હેપનો મતલબ એ છે કે લીવર અને આઇટિસ એટલે સોજો. તો સાદી ભાષામાં કહેવા જઈએ તો આ એક પ્રકારનો લીવરનો સોજો છે કે જેની અંદર લીવરની સાઇઝ એટલે કે એ લીવર જે નોર્મલ સાઇઝ કરતા મોટું થઈ જાય છે, એને હેપેટાઇટિસ કહેવામાં આવે છે. અચ્છા સર, તમે મને હેપેટાઇટિસ વિશે તો જણાવ્યું, પણ જો કોઈ વ્યક્તિને હેપેટાઇટિસ થયું હોય તો એમાં કોમનલી શું લક્ષણો જોવા મળે છે? સરસ સવાલ વિશાલભાઈ. તો સામાન્ય રીતે જોવા જઈએ તો હેપેટાઇટિસ એટલે કે લીવરના જે સોજો છે એના લક્ષણો મોટા ભાગે પેટ અને આંખોને સંબંધી હોય છે. એમાંના મુખ્યત્વે કે ભૂખ ના લાગવી, પેટમાં દુખાવો થવો, ઉલટી થવી, તાવ આવવો, શરીર પીળું પડી જવું, ખાસ કરીને આંખો અને પેશાબ પીળો પડી જવો, પગમાં સોજા આવી જવા, પેટનો ફૂલાવો થવો એટલે કે પેટમાં પાણી ભરાવું, અને ઘણી વખત લાંબા સમયથી જો લીવરનો સોજો હોય તો એ દર્દીઓમાં લોહીની ઉલટીઓ થતી હોય છે. અને અમુક કમનસીબ લોકોમાં છેલ્લે લીવર કેન્સરમાં પણ પરિણમતું હોય છે. તો આ જોવા જઈએ તો આ થયા મુખ્ય એમના લક્ષણો. બરાબર છે સર, પણ સર આ હેપેટાઇટિસ થવાના કારણો શું હોઈ શકે? મુખ્ય કારણો જોવા જઈએ વિશાલભાઈ તો 3 પ્રકારના કારણો આપણે પ્રકાર પાડી શકીએ. એમાંનો મુખ્ય પ્રકાર છે કે વાયરસ. તો હેપેટાઇટિસ એટલે કે પર્ટિક્યુલરલી લીવરને લગતા જે વાયરસીસ છે જેનું ઇન્ફેક્શન થવાથી આપણને લીવરમાં સોજો આવતો હોય છે. એમાંના મુખ્ય વાયરસીસ છે હેપેટાઇટિસ A, B, C અને E, અને કોઈ વખત હેપેટાઇટિસ D. તો આ થયા મુખ્ય 5 હેપેટાઇટિસના વાયરસો કે જેનાથી લીવર ઉપર સોજો આવતો હોય છે. બીજું જોવા જઈએ તો મોટા ભાગે આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન કરવાથી લીવરમાં સોજો આવતો હોય છે. અને ત્રીજું કે કોઈ પણ પ્રકારની મેદસ્વીતા, સ્થૂળતા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને આ પ્રકારની જે બીમારી હોય લાઇફસ્ટાઇલને રિલેટેડ, એ બીમારીઓના અપૂરતા કંટ્રોલ અથવા તો એમાં દવાઓની વ્યવસ્થિત માત્રામાં ના લેવાથી જે બીમારી વધી જાય છે, એના લીધે અલ્ટિમેટલી છેલ્લે લીવર ઉપર સોજામાં પરિણમતો હોય છે. તો આ થયા મુખ્ય 3 કારણો. અચ્છા સર, મારે એ જાણવું છે કે આ વાયરસથી હેપેટાઇટિસ કઈ રીતે ફેલાય છે? તો વિશાલભાઈ જોવા જઈએ તો મેં જણાવ્યું એ પ્રમાણે કે મુખ્ય 5 પ્રકારના વાયરસ હોય છે કે જે લીવરમાં સોજો પેદા કરતા હોય છે. તો એમાં પણ આપણે 2 પ્રકારના પેટા પ્રકાર પાડી શકીએ. કે એક પ્રકારના વાયરસીસ એ છે કે જે પાણીજન્ય અને ખોરાકજન્ય વસ્તુઓથી ફેલાતા હોય છે. એટલે કે દૂષિત પાણી, દૂષિત ખોરાક, અપૂરતો શુદ્ધ થયેલું પાણી અને એ રીતનો ખોરાક ખાવાના લીધે એ વાયરસીસ આપણા મુખ દ્વારા શરીરમાં પ્રવેશતા હોય છે અને પછી તે લીવરની અંદર સોજો કરતા હોય છે. તો આ વાયરસીસ મુખ્ય છે હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ E, કે જે ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. બીજો પેટા પ્રકાર જોવા જઈએ તો એ છે હેપેટાઇટિસ B અને C, કે જે બ્લડ બોર્ન ઇન્ફેક્શન છે. એટલે કે લોહી અને લોહીના સંપર્કમાં આવવાથી એ ફેલાતો હોય છે. તેમ છતાં
બીજા પ્રકારે પણ એ ફેલાય છે, જેમ કે દૂષિત બ્લડ ટ્રાન્સફ્યુઝનથી, કોઈ પણ પ્રકારના જ્યાં તપાસ્યા વિના જો કોઈ પણ સરકાર અમાન્ય બ્લડ બેંકમાંથી બ્લડ લેવાથી બ્લડ ટ્રાન્સફ્યુઝન દરમિયાન એ ફેલાઈ શકે. જો નીડલ પ્રિક થઈ હોય ઇન્ફેક્ટેડ વ્યક્તિની તો એ એના દ્વારા ફેલાઈ શકે છે. સગર્ભા માતા દ્વારા એમના નવજાત શિશુને ફેલાઈ શકે છે. પતિ પત્ની વચ્ચે જાતિ સમાગમ દ્વારા પણ ફેલાઈ શકે છે. તો આ થયો બીજો પ્રકાર કે જેમાં હેપેટાઇટિસ બી અને સી વાયરસ આ વિવિધ રીતો દ્વારા ફેલાતો હોય છે. બરાબર છે સર. હવે સર આ જે વાયરસથી જે હેપેટાઇટિસ ફેલાય છે એ ના ફેલાય એના માટે સર આપણે શું તકેદારી રાખવી જોઈએ? બહુ સરસ વિશાલભાઈ, સરસ ક્વેશ્ચન છે. તો વાયરસીસથી જે પ્રમાણે મેં આગળના ક્વેશ્ચનમાં જણાવ્યું કે કેવી રીતે ફેલાય છે, તો આપણે કેવી રીતે એ રોકી શકીએ તો એ પણ સરળ ઉપાય છે. એમાંનો પહેલો ઉપાય એ છે કે જે હેપેટાઇટિસ એ અને ઈ ખરાબ પાણી અને ખરાબ ખોરાક દ્વારા ફેલાય છે. તો આપણે પહેલું તો એ ધ્યાન રાખવું જોઈએ કે શુદ્ધ કરેલું ઉકાળેલું પાણી, ફિલ્ટર કરેલું પાણીનો પ્રયોગ હંમેશા કરવો જોઈએ. જ્યાં ત્યાંથી કોઈ પણ જગ્યાએથી જેવું ને તેવું પાણી પી ના લેવું જોઈએ. બીજું કે ખોરાક, તો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઉકાળેલો ખોરાક અને તાજો ખોરાક લેવો જોઈએ. વાસી ખોરાક અને ખાસ કરીને રોડ ઉપર મળતો કે ખુલ્લામાં જેમના ઉપર માખી બેઠેલી હોય એ પ્રકારનો ખોરાક ખાવો ના જોઈએ. તો આ થઈ ગયું હેપેટાઇટિસ એ અને ઈ થી બચવા માટેના ઉપાયો. અને આમાં જોવા જઈએ તો હેપેટાઇટિસ એ માટેની રસી પણ ઉપલબ્ધ છે. તો જે વ્યક્તિને હેપેટાઇટિસ એ નથી થયેલો એ લોકો હેપેટાઇટિસ એ ની રસી પણ મુકાવી શકે કે જેથી તેમને હેપેટાઇટિસ એ વાયરસ ના થાય. હવે જોવા જઈએ તો બીજા પ્રકારના વાયરસીસ જે લોહી દ્વારા ફેલાતા હોય છે, હેપેટાઇટિસ બી અને સી. તો એનાથી કેવી રીતે બચી શકાય? તો એનાથી બચવા માટે આપણે કોઈ પણ સમય દરમિયાન જ્યારે લોહીની જરૂર હોય, બ્લડની જરૂરત હોય તો સરકાર માન્ય બ્લડ બેંકમાંથી જ બ્લડ લેવાનો આગ્રહ રાખવો. બીજા નંબરે કોઈ પણ વ્યક્તિ જે હેપેટાઇટિસથી ગ્રસ્ત હોય એમના લોહીથી દૂર રહેવું જોઈએ કે એમનું લોહીને આપણું લોહી સંપર્કમાં ના આવે. ત્રીજું કે સગર્ભા માતા એ પ્રેગ્નન્સી દરમિયાન આ હેપેટાઇટિસ વાયરસ માટેની ચેકઅપ કરાવવું જોઈએ, એટલે કે ટેસ્ટિંગ કરવું જોઈએ. અને જો માતાને હેપેટાઇટિસ બી અથવા સી જણાય પોઝિટિવ, એટલે કે હેપેટાઇટિસ બી કે સી નું ઇન્ફેક્શન જણાય, તો એના માટે નજીકના ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ લઈ અને એમના માટે અનુરૂપ દવાઓ અને સારવાર કરાવવી જોઈએ કે જેથી એ બાળકમાં ના ફેલાય પ્રસૂતિ દરમિયાન. અને ચોથું એ કે હેપેટાઇટિસ બી એટલે કે સાદી ભાષામાં જેને ઝેરી કમળો કહેવામાં આવે છે, એ માટે એકદમ અસરકારક રસી ઉપલબ્ધ છે. તો જે પણ લોકોએ એ રસી ના લીધી હોય તો એ લોકોએ એ રસી લેવી જરૂરી છે. કારણ કે એનાથી 95 થી 99% કેસીસમાં ઇવન આપણને જો દૂષિત લોહી આપણને ચડ્યું હોય કે ટચ થયું હોય તો પણ હેપેટાઇટિસ બી ના થાય. તો જે વ્યક્તિએ રસી નથી મુકાવી હેપેટાઇટિસ બી ની, એ લોકોએ ખાસ નજીકના ડોક્ટરની સલાહ લઈ અને એ મુજબ રસીના ડોઝ પૂરા કરે. બરાબર સર. પણ સર મારે એ જાણવું છે, જો કોઈ વ્યક્તિને કમનસીબે વાયરસના ઇન્ફેક્શનથી હેપેટાઇટિસ થઈ ગયું હોય તો એના માટે અત્યારે શું સારવાર ઉપલબ્ધ છે? બરાબર વિશાલભાઈ. તો જો કોઈ પણ વ્યક્તિને આ રીતે ઇન્ફેક્શન થયું હોય હેપેટાઇટિસનું, તો આ સમયમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. અને ચોક્કસ રસી તથા ચોક્કસ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. અને જોવા જઈએ તો વિવિધ પ્રકારના વાયરસીસ પ્રમાણે જોવા જઈએ તો હેપેટાઇટિસ એ અને ઈ બંને સેલ્ફ લિમિટિંગ, એટલે કે મોટા ભાગના 99% કેસમાં જાતે જ સારી થઈ જતી બીમારી છે. જેમ આપણને કેમ શરદી ખાંસી વાયરસના કારણે થતી હોય છે, એ રીતે અમુક સમયની અંદર એ વાયરસીસ આપોઆપ એ મટી જતો હોય છે. એ હેપેટાઇટિસ એ અને ઈ ને લીધે જો હેપેટાઇટિસ થાય તોની વાત છે. હવે જોવા જઈએ તો હેપેટાઇટિસ બી અને સી, તો આ બંને લાંબો સમય ચાલનારા હેપેટાઇટિસ છે. અને આમાં ઘણી વખત લીવર ઉપર અસર પડતી હોય છે, એટલે કે લીવર ને ઘણું નુકસાન થતું હોય છે અને એના લીધે બહુ બધી કોમ્પ્લિકેશન્સ થતી હોય છે. પણ જો યોગ્ય સમય રહેતા એમની જો સારવાર કરવામાં આવે નજીકના ડોક્ટરની સલાહ મુજબ, તો આ હેપેટાઇટિસ બી અને સી બંનેથી આપણે દૂર રહી શકીએ
અને જો થઈ ગયો હોય તો એ કેસમાં આપણે એની સારવાર યોગ્ય રીતે લઈ શકીએ અને એને નાબૂદ કરી શકીએ. તો હેપેટાઇટિસ બી માટે એક પ્રકારની રસી પણ ઉપલબ્ધ છે. જે મેં અગાઉ જણાવ્યું છે, એ રસીનો પ્રયોગ કરવાથી જેમને હેપેટાઇટિસ નથી થયેલો એ લોકો એનાથી બચી શકે છે, ચોક્કસ રીતે બચી શકે છે. અને હેપેટાઇટિસ સી માટે ચોક્કસ સમયગાળા માટેની દવાઓ ઉપલબ્ધ છે, એટલે કે 6 મહિના કે વર્ષ દિવસનો કોર્સ આવે છે કે જે કરવાથી હેપેટાઇટિસ સી 95 થી 99% કેસમાં નાબૂદ થઈ જતો હોય છે. અને જોવા જઈએ તો આ દવાઓ લાંબો સમય ચાલતી હોય છે હેપેટાઇટિસ બી અને સી ની, પણ અહીંયા સરકાર દ્વારા એ આપણને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે પણ ઉપલબ્ધ કરાવેલ છે. તો હેપેટાઇટિસ બી અને સી ના દર્દીઓ માટે એ ખાસ સમાચાર છે કે જેના લીધે એ લોકો દવાઓ પૈસાના કારણે છોડી ના શકે અને કન્ટિન્યુઅસ એટલે કે લગાતાર એ લોકોને દવાઓ નજીવા દરે અથવા તો મફત દરે મળી રહે. આ છે હેપેટાઇટિસથી હેપેટાઇટિસની સારવાર માટેના ઉપલબ્ધ સારવાર. ઓકે સર, હવે મારો છેલ્લો સવાલ એ છે સર કે વાયરલ સિવાયના હેપેટાઇટિસથી આપણે કઈ રીતે બચી શકીએ? ઓકે વિશાલભાઈ, તો મુખ્ય પ્રકાર આપણે જોયો કે હેપેટાઇટિસનો એ વાયરસથી ફેલાતો હેપેટાઇટિસ છે. અને એ સિવાયના 2 પ્રકાર છે કે જેમાં મુખ્ય પ્રકાર દારૂ એટલે કે આલ્કોહોલને કારણે લીવર ઉપર સોજો આવતો હોય છે. એ સોજો સામાન્ય સોજાથી માંડીને લીવર કેન્સર સુધીમાં પરિણમી શકે છે. એટલે જ કોઈ પણ માત્રામાં દારૂનું સેવન એ હિતાવહ નથી અને દારૂથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. અને ઓછી માત્રા કે થોડો લેવો કે એ પણ પ્રકારનું કોઈ લીવર માટે એ સારી વસ્તુ નથી. અને બીજા પ્રકારમાં મેં કીધું એ રીતે અગાઉ કે મેદસ્વીતા, સ્થૂળતા, મોટાપો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને અનિયમિત જીવનશૈલી, આ બધા બીમારીઓ અને જીવનશૈલીને કારણે અલ્ટિમેટલી લીવર ઉપર સોજો આવતો હોય છે. તો એમના માટે શું કરી શકીએ? તો સૌપ્રથમ તો આપણે દરરોજ કસરત કરવી જોઈએ. કઈ પ્રકારની કસરત? તો એમાં જોગવાઈ છે કે એરોબિક કસરત કરવી જોઈએ. એમાં સાયકલિંગ, સ્વિમિંગ, રનિંગ, જોગિંગ, બ્રિસ્ક વોકિંગ, આ બધી પ્રકારની કસરતો આવે છે કે જે નિયમિત 30 થી 35 મિનિટ અઠવાડિયાના 5 દિવસ આ પ્રકારની કસરત કરવી જોઈએ. બીજું કે ખોરાક ખાસ પ્રકારનો કે જેમાં વધારે પડતી માત્રામાં શર્કરા અને ચરબી હોય, ગળ્યો ખોરાક, તળેલો ખોરાક, ફરસાણ, એ બધા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ત્રીજું જોવા જઈએ તો કે દવાઓમાં મોટાભાગે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, તો આ બધા રોગો માટેની દવાઓ નિયમિત ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય પ્રમાણમાં લેવી જોઈએ અને એનું સેવન એ પ્રમાણે કરવું જોઈએ કે જેનાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે, કે જેનાથી આગળ જતા આ બીમારીને લીધે લીવર ઉપર સોજો ના આવે. થેન્ક યુ સો મચ સર કે તમે અમને હેપેટાઇટિસ વિશે ઘણી બધી માહિતી આપી, એના લક્ષણો, કારણો અને એનીથી બચવા શું કરવું જોઈએ, જે મારા અને અમારા દર્શકો માટે ખૂબ ફાયદાકારક છે. થેન્ક યુ સો મચ સર. અને હા, અને દર્શકોમાં તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાં કોઈને બી હેપેટાઇટિસના લક્ષણો દેખાય તો તમે ડૉક્ટર ભાવેશભાઈ ભૂત સત્વ હોસ્પિટલમાં સલાહ લઈ શકો છો. થેન્ક યુ.